ઘોર કળિયુગ જોવા મળી રહ્યો છે। સુરતમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે। 5 વર્ષના માસૂમ બાળકને મહિના પહેલા જ બિનવારસી હાલતમાં છોડી દેનાર દંપતીએ હવે બાળક ગુમ થયાની ખોટી ફરિયાદ નોંધાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે। જો કે વરાછા પોલીસની સીસીટીવી અને ટેકનિકલ તપાસમાં સમગ્ર સત્ય સામે આવ્યું। હાલ બાળક ચિલ્ડ્રન હોમમાં સુરક્ષિત છે, જ્યારે ખોટી ફરિયાદ કરનાર દંપતી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। तो सूरत में मामलो सामे आव्यो छे के ज्यां बाळक जे छे ते बेनवारसी हालत में छोड़ी देवामां आव्युं हतुं अने तेमां माता पिता द्वारा गुम थयानी फरियाद बाळकने लईने नोंधाववामां आवी हती। तो सीसीटीवी तपासता पोलीस द्वारा आखो पर्दाफाश करवामां आव्यो हतो। तो माता पिता द्वारा जे बाळकने छोड़ी देवामां आव्यो होय ते प्रकारनी आ घटना सामे आवी छे अने पोलीसने गैरमार्गे दौरवानो प्रयास माता पिता द्वारा करवामां आव्यो हतो। तो खोटी फरियादथी पोलीसने गैरमार्गे दौरवामां आव्या। हाल पोलीस द्वारा वधु तपास हाथ धरवामां आवी रही छे। तो सीसीटीवी तपासमां दंपतीना जे जुठ्ठाणानो पर्दाफाश थयो हतो। माता पिता द्वारा ज पोताना बाळकने छोड़ी देवामां आव्युं हतुं। पाटणना सिद्धपुरथी आतंकवादी झड़पाવાનો मामलो सामे આવ્યો છે, ત્યારે બલવંતસિંહ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે। એટીએસની કામગીરીને દિલથી બિરદાવી છે। સિદ્ધપુરમાંથી આતંકી ઝડપાવાની ઘટના શરમજનક છે। બલવંતસિંહ રાજપૂતે લોકોને પણ અપીલ કરી છે આતંકવાદી પ્રવૃત્તિ અંગે જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। ગુજરાત સરકાર द्वारा राज्यमां शांति न डोहळाय ते माटे तमाम जग्याएथी आतंकवादी प्रवृत्तिने पकड़ी पाडवानी सुंदर कामगीरी चाली रही छे ते अंगेनुं निवेदन आपवामां आव्युं छे। एटीएसे सिद्धपुरनी अंदर जे रीते कामगीरी करी छे, सरकारे जे रीते काम करी छे, जे अधिकारीओए जे कामगीरी करी छे, एमने खूब दिलथी बिरदावुं छुं, अभिनंदन आपुं छुं के एक सरस काम जे आपणा भारतमां आतंकवादी प्रवृत्ति थाय अने पड़ोशना देशों आ जोड़े रहीने जे करावता होय छे अने खरेखर आपणे एम कही शकाय के आपणा तो थाय ए बहु शरमजनक घटना छे। हूँ एमने कड़क शब्दों में विखोड़ू छूं। अमरेलीना लाठी शहरमां मेघराजानुं आगमन थयुं छे। वहेली सवारथी आकाशमां काळा ડિબાંગ वादळो छवाई गया छे, त्यारे बपोर बाद मेघराजाए धमाकेदार एंट्री करी छे। मेघराजानी पधरामणीथी वातावरणमां ठंडक प्रसरी गई छे। लाठी शहर अने आसपासना विस्तारोमां वरसादी झापटा पड्या छे। तो રાજુલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદ વરસતા ગરમીથી લોકોને આંશિક રાહત પ્રાપ્ત થઈ છે, તો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। तो आ तरफ अमरेलीना लाठी विस्तारमां मेघराजानुं आगमन थयुं छे। वहेली सवारथी ज आकाशमां काळा ડિબાંગ वादळो छवायेला जोवा मळी रह्या छे। बपोर बाद मेघराजाए धमाकेदार एंट्री करी छे, तो मेघराजानी पधरामणीथी वातावरणमां ठंडक प्रसरी गई छे। लाठी शहर अने आसपासना विस्तारोमां वरसादी झापटा पड्या छे। तो वरसादनुं आगमन थतां ज गरमीथी लोकोने आंशिक राहत प्राप्त थई छे, तो वातावरणमां ठंडक प्रसरी गई छे। लाठी शहर તેમજ आसपासना ग्राम्य विस्तारमां वरसादी माहोल जाम्यो छे। રાજકોટના જેતપુરમાં લાંબા વિરામ બાદ વરસાદ જોવા મળ્યો। વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શરૂ થયો છે। શહેર અને ગામડાઓમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા, તો અસહ્ય ઉકળાટથી લોકોને આંશિક રાહત પણ પ્રાપ્ત થઈ છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। વલસાડમાં મેઘરાજા રિટર્ન, નદીઓ વહેતી થઈ। વલસાડમાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી। જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નદીઓ વહેતી થઈ। ધરમપુર અને કપરાડામાં સતત વરસાદ બાદ નદીઓ બે કાંઠે વહેવા લાગી।
કપરાડાના સિલધા ગામ પાસે ચવેચા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, જ્યાં કોઝવે અને નાના પુલ પાણીમાં ગરકાવ થતા કેટલાક વિસ્તારોનો સંપર્ક પણ તૂટી ગયો. કપરાડાના સિલધા ગામ નજીકથી પસાર થતી ચવેચા નદી હાલ બે કાંઠે ધસમસતી વહેતી જોવા મળી રહી છે. લાંબા વિરામ બાદ પડેલા વરસાદને કારણે નદીમાં પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ બન્યો છે કે જાણે નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય. જોકે પાણીનો પ્રવાહ જોખમી હોવા છતાં કેટલાક લોકો જીવના જોખમે ધસમસતા પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા હતા. આવી બેદરકારી કોઈ પણ સમયે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. સ્થાનિકો દ્વારા પણ વરસાદી દિવસોમાં કોઝવે પરથી પસાર ન થવાની અપીલ કરવામાં આવી રહી છે. ભારે વરસાદના પગલે નદીઓમાં પાણીની આવક હજુ પણ યથાવત છે, ત્યારે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા, નદી નાળા તેમજ કોઝવે નજીક ન જવા સૂચના આપવામાં આવી રહી છે. સુરત, વલસાડ, ડાંગ, ભાવનગરમાં પણ વરસાદી માહોલ. સુરતના ઉધનામાં ફરી ભરાયું પાણી. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદે ફરી જોર પકડ્યું છે. સુરત, વલસાડ, ડાંગ, ભાવનગર અને બારડોલી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો ગિરનારમાં રજીસ્ટ્રેશન મામલે હવે તંત્ર જાગ્યું છે. ન્યૂઝ 18ના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે. ગિરનાર પર જતા શ્રદ્ધાળુઓના રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યા છે. રજીસ્ટ્રેશન શરૂ કરવા પોલીસ જવાનોને ફરજ સોંપવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સલામતી અને અવરજવર બાબતે હવે રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. તો ગિરનાર સીડીના એન્ટ્રી પોઈન્ટ પર કરવામાં આવી રહ્યું છે રજીસ્ટ્રેશન. શ્રદ્ધાળુઓને પોતાના જ મોબાઈલમાં બારકોડ સ્કેન કરી કરવાનું છે રજીસ્ટ્રેશન. જે શ્રદ્ધાળુઓ પાસે મોબાઈલ ન હોય તેના માટે ઓફલાઈન સુવિધા પણ મૂકવામાં આવી છે. ये जो रजिस्ट्रेशन का सिस्टम चालू हुआ है अच्छा है और यात्रियों के लिए भी अच्छी सुविधा है ऊपर जाने के लिए और अच्छी चेकिंग हो रही है, तो उससे जो वहाँ गंदगी होती है पहाड़ों पे तो वो भी अच्छा रहेगा. ઘણી વખત કેવું થતું હોય કે એક સાથે મોટી સંખ્યામાં માણસો આવે તો આની જે ઇકોલોજી છે એ મોટી સંખ્યામાં માણસોને ટેકલ ના કરી શકે. જો આપણી પાસે પૂરતો ડેટા હોય તો આપણે એડવાન્સમાં લોકોને સચેત કરી શકીએ કે ભાઈ તમે અત્યારે એટલા માણસો આવી ગયા છે તો હવે આવવાની જરૂર નથી, જેથી કરીને કોઈ અવ્યવસ્થા ના સર્જાય. બીજી વસ્તુ કે આપણે આ જે ઓનલાઈન રજીસ્ટ્રેશન છે એ હાલ પ્રાયોગિક ધોરણે register.bhavnatemple.com આ સાઇટ ઉપર આપણે ચાલુ કર્યું છે અને એમાં કોઈ પણ તમારું જે આઈડી કાર્ડ છે એ તમે રજૂ કરો તો એનાથી તમે એક રજીસ્ટ્રેશન કરી શકો. એની સાથે સાથે જો કોઈ વ્યક્તિ મોબાઈલનો ઉપયોગ ના કરતા હોય તો ત્યાં સ્થળ ઉપર ઓફલાઈન રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા કરવામાં આવેલી